ગુજરાતી હોય અને જો વરાળિયું ન બનાવેલું હોય, ન ખાધું હોય તો કઈ રીતે ચાલે? ચાલો આજે તો બનાવશી ગરમા ગરમ ટેસ્ટી વરાળિયું. વરાળિયું બનાવવા માટે ફ્રેશ શાકભાજી લઈ લેશું. ટમેટા, રીંગણા, મરચાં, લસણ ને બટેકા. તેને કટ કરી અને તેમાં ભરવા માટે મસાલો બનાવશી. તેના માટે લેશું થોડા ગાંઠિયા, તીખું મીઠું ચવાણું, લસણ, આદુ ને તેનો મસાલો બનાવી અને બધા શાકભાજી ભરી લેશી અને પછી તેને વરાળમાં પાકવા દેશી થોડી વાર. બધા શાકભાજી વરાળમાં પાકી જાય પછી ટમેટા અને ડુંગળીની ગ્રેવી બનાવશી. સ્વાદ પ્રમાણે બધો મસાલો એડ કરીશું અને પછી તેમાં આપણા જે વરાળમાં પકાવેલા હતા શાકભાજી એ એડ કરી દેશું અને મિક્સ કરી દેશું. ગરમા ગરમ વરાળિયું છે તૈયાર. આ વરાળિયું જોઈને જો તમને ભૂખ ન લાગી હોય તો મને કોમેન્ટમાં કહેજો. મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.